નમસ્કાર મિત્રો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર આપ સૌનું સ્વાગત છે. યુનિટ 3 ની આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. કંપની ધારો 2013, જેની અંદર હાલ આપણે આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સાથે એક સિદ્ધાંત સંકળાયેલું છે. સિદ્ધાંત છે સત્તાની ઉપરવટનો સિદ્ધાંત. એ સિદ્ધાંત આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પહેલા તો કે સિદ્ધાંત શું કહેવા માંગે છે, શા માટે આ સિદ્ધાંત આવ્યું, આ સિદ્ધાંત શા માટે લાગુ કરવામાં આવ્યો, કયા કેસના આધારે આ સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો એ પણ જોઈશું, અને તેના અપવાદો એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું આજના સેશનમાં. પ્રશ્ન પૂછવાના બે રીતે આ પ્રશ્ન પૂછી શકાય છે. સત્તાની ઉપરવટનો સિદ્ધાંત તેના અપવાદો સહિત સમજાવો, અથવા એક્ઝેક્ટલી તમને કહેવામાં આવે કે કંપનીની સ્થાપનાના આવેદનપત્રના સંદર્ભમાં સત્તાની ઉપરવટનો સિદ્ધાંત સમજાવો. પહેલા પ્રશ્નમાં ક્લિયર નથી થતું કે આ પ્રશ્ન કઈ ધારાનો છે, માલ વેચાણ ધારાનો છે, કંપની ધારાનો છે કે નેગોશિયેબલ એક્ટનો છે. એટલે પહેલી લાઈનમાં કદાચ તમને પહેલા તો ધારાય નહીં ખબર હોય કઈ ધારાનો પ્રશ્ન છે. સરસ મજાની તૈયારી હોય તો ખબર હોય કે કંપની એક્ટનો પ્રશ્ન છે. જો આવી રીતના આગળ કંપનીની સ્થાપનાના આવેદનપત્રના સંદર્ભમાં આવી રીતના સ્પષ્ટ લખી દીધું હોય તો એને ક્લિક થઈ જાય કે આવેદનપત્ર એટલે યુનિટ 3 કંપની એક્ટનો આ પ્રશ્ન છે. એના આધારે થોડું ઘણું લખી શકે, પણ ઉપરની રીતે જો પૂછવામાં આવે તો જો અભ્યાસ ન કર્યો હોય, આ પ્રશ્ન ન વાંચ્યો હોય તો લખતા મૂંઝવણ થઈ શકે છે. એટલે કેવી રીતના પ્રશ્ન પૂછે છે એ પણ અગત્યનું હોય છે. હવે આપણે પહેલા સત્તાની ઉપરવટનો સિદ્ધાંત સમજીએ. અંગ્રેજીમાં કહેવાય ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રા વાયરસ. કોરોના વાયરસ, આ જે શબ્દ છે અલ્ટ્રા વાયરસ, તે એ જ છે સત્તાની ઉપરવટનો સિદ્ધાંત. અલ્ટ્રા વાયરસનો અર્થ એ જ છે સત્તાની ઉપરવટ. કંપનીના આવેદનપત્રમાં એમ તો મિત્રો આપણને ખબર છે કે 6 કલમો હોય છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની એટલે કે મંડળીની કલમ. એમાંથી જે ત્રીજી કલમ હોય છે, ધ્યેયની કલમ, સૌથી અગત્યની કલમ માનવામાં આવે છે. એટલે કંપનીના આવેદનપત્રમાં ધ્યેયની કલમમાં જે ઉદ્દેશો જણાવવામાં આવે છે તે ઉદ્દેશો સિવાય અન્ય કાર્ય કરી શકે નહીં. એટલે કંપની આવેદનપત્રની અંદર જ્યારે આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે તેની અંદર પોતાના ધ્યેય નક્કી કરે છે. એ ધ્યેયની કલમમાં કંપની પોતાના ધ્યેય મૂકે છે, ઉદ્દેશ મૂકે છે, અને તે જ ધ્યેય સિદ્ધ કરવા માટે કાર્ય કરવું જોઈએ. અન્ય કોઈ કાર્ય કરવાનું નથી. મુખ્ય ઉદ્દેશને પાર પાડવા માટે આનુષાંગિક કાર્યો કરી શકે, પરંતુ જો તે કોઈ એવું કાર્ય કરે જે ધ્યેયની કલમમાં જણાવ્યું ન હોય અને જે તેના ધ્યેય સાથે સંબંધ ધરાવતું ન હોય તો તે કાર્ય કંપનીની સત્તા બહારનું ગણાય, એટલે કે રદબાતલ ગણાય. સ્વાભાવિક છે, તમે જે ધ્યેય નક્કી કર્યો હોય તે જ ધ્યેયને આપણે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, ના કે કંઈ બીજું કરવું જોઈએ. તમને મેં ઉદાહરણ આપ્યા જ છે આગળ પણ કે તમે કોમર્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું હોય ને પછી સાયન્સની ક્લાસમાં જઈને બેસશો તો શું પરિણામ થશે? પરિણામ શૂન્ય હશે સાહેબ. ના કોમર્સના રહેશો ના સાયન્સના રહેશો. એટલે જે ફિલ્ડમાં તમે એડમિશન લીધું હોય તે ફિલ્ડમાં જ આપણે અભ્યાસ કરવો પડે, તેના જ લેક્ચર્સ અટેન્ડ કરવા પડે, એમાં જ આગળ વધવું પડે. તો કંપનીએ પણ જે ધ્યેય નિશ્ચિત કર્યું હોય કંપનીની સ્થાપના વખતે એમના મેમોરેન્ડમની અંદર ધ્યેયની કલમમાં જે ધ્યેય નિશ્ચિત કરીને રાખ્યા હોય તે જ ધ્યેયને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં જ આગળ વધવું જોઈએ. કોઈ પણ એવા ધ્યેયને સિદ્ધ કરવાની જરૂર નથી જે કંપની માટે કામના ન હોય. એટલે જે ધ્યેય નક્કી કર્યા છે તેને જ સિદ્ધ કરવાના છે, તે સિવાયના કોઈ ધ્યેયને સિદ્ધ કરવામાં જો કંપની આગળ વધશે એટલે એવું કોઈ કાર્ય કરશે જે કંપનીએ કરવું જોઈએ નહીં, જે કરવાની કંપનીને પણ સત્તા નથી. અગર જો બીજો કોઈ ધ્યેય સિદ્ધ કરવા કંપની નીકળી પડે તો કંપનીએ ખોટું કાર્ય કર્યું છે, એટલે કે પોતાની સત્તાની ઉપરવટ જઈને કાર્ય કર્યું છે. કંપનીને કરવાની સત્તા જ નથી, તો તે કાર્યને કંપનીની સત્તા બહારનું ગણાય, અલ્ટ્રા વાયરસ એક્ટ ગણાય. જો એવું હોય તો એ જે એક્ટ કર્યો છે, જે વ્યવહાર કર્યો છે, તે વ્યવહારને શું ગણવામાં આવશે? એ વ્યવહાર થયો જ નથી, એ વ્યવહાર રદબાતલ ગણાશે, એ માન્ય ગણાશે નહીં.
એટલે કંપની પણ કોઈ સત્તા બહારનું કૃત્ય કરી શકે નહીં. પોતે ગબ્બર એટલે કે કંપની ખુદ ગબ્બર એ પણ ખોટું કાર્ય કરી શકે નહીં. સભ્યોની તો વાત જ નથી કરતા, આપણે ડાયરેક્ટ ગબ્બરની વાત કરીએ છીએ, કંપનીની જ ડાયરેક્ટ વાત કરીએ છીએ. એટલે કંપનીને આ સિદ્ધાંત લાગુ પડે છે. પ્લસ આ સિદ્ધાંત કોના સંદર્ભમાં છે, કોના રિલેશનમાં છે? તો સાહેબ આવેદન પત્રની ધ્યેયની કલમ સાથે આનો સંબંધ છે. असम एमसीक्यू की ध्यान रखજો. ત્યારબાદ ઉદાહરણ જોઈએ. માની લઈએ કે દાખલા તરીકે કેમિકલ્સ બનાવવાના ઉદ્દેશથી સ્થાપેલ કંપની જો સાયકલ બનાવવાનું કામ કરે તો ચાલે? બિલકુલ નહીં ચાલે. કંપનીએ પોતાના મેમોરેન્ડમમાં એમ લખ્યું હોય, એમ જણાવ્યું હોય કે કેમિકલ્સ બનાવવાના ઉદ્દેશથી સ્થાપેલ કંપની સાયકલ બનાવવાનું કામ કરે તો તે સત્તાની ઉપરવટનું કાર્ય છે. સ્વાભાવિક છે. માની લો કે તમે મેમોરેન્ડમની અંદર એમ દર્શાવ્યું હોય કે અમે શૂ મેન્યુફેક્ચરિંગનું કામ કરશું, એટલે કે જૂતા બનાવશું, શૂઝ બનાવશું. એની જગ્યાએ પછી તમે ચપ્પલ બનાવવા લાગો કે સાયકલ બનાવવા લાગો કે અન્ય કોઈ પ્રકારનું કામ કરવા લાગો તો બિલકુલ ચાલે નહીં. યાની કહેતા ક્યાં ઓર કરતા ક્યાં એવી પરિસ્થિતિ થઈ ગઈ, એવું બિલકુલ ચાલશે નહીં. જે ધ્યેય નક્કી કરેલો છે તે ધ્યેય નિશ્ચિત કરવાનો છે. કંપનીએ પોતાની મેમોરેન્ડમની ધ્યેયની કલમમાં કેમિકલ્સ બનાવવાની વાત કરી હોય, તે ઉદ્દેશ મૂક્યો હોય, તો તેને જ સિદ્ધ કરવા માટે આગળ વધવું જોઈએ. એના એવા જ કાર્યો કરવા જોઈએ જે કેમિકલ્સ સાથે સંકળાયેલું છે, તેનું મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલું છે. અન્ય કોઈ પ્રકારની ચીજ વસ્તુ બનાવશે તો ચાલશે નહીં. જો એવું કરે કંપની તો આપણે કહી શકીએ છીએ કે કંપનીએ પોતાની સત્તા બહારનું કૃત્ય કર્યું છે, એટલે કે સત્તાની ઉપરવટ જઈને કાર્ય કર્યું છે. જેને આપણે કહી શકીએ છીએ કે આવો એક્ટ અલ્ટ્રા વાયરસ એક્ટ ગણાય, સત્તાની ઉપરવટનો કૃત્ય ગણાય, કાર્ય ગણાય. આ કાર્ય કરવાની કંપનીને આવેદનપત્ર દ્વારા સત્તા મળતી નથી, એટલે તે રદબાતલ ગણાય છે. કંપનીને સત્તા ક્યાંથી મળે? કંપની જે કાર્ય કરે છે તેને સત્તા ક્યાંથી મળે? તો બે જગ્યાએથી મળે. નંબર 1, કંપની ધારો. કંપની ધારામાં જેટલી પણ જોગવાઈઓ છે તે કંપનીને લાગુ પડે. પ્લસ આવેદનપત્રની અંદર એને જે બાબતો મૂકી છે, કંપનીએ પોતે જે બાબતો મૂકી છે, ત્યાંથી તેને સત્તા મળે છે કાર્ય કરવાની. તો કંપની એ પોતાના આવેદનપત્ર દ્વારા મળતી સત્તા પ્રમાણે જ કામ કરવાનું છે. એ સત્તા બહારને કામ કરવાનું નથી. એટલે કે જો આ કાર્ય કરવાની કંપનીના આવેદનપત્ર દ્વારા સત્તા મળતી નથી, એટલે કેમિકલ્સ બનાવવાની સત્તા છે, પણ જો સાયકલ્સ બનાવવાનું કામ કરે તો એને કંપનીને એ સત્તા નથી, એ કૃત્ય કરવાની સત્તા નથી મળતી. જો એવું કોઈ કૃત્ય કરે જે કરવાની સત્તા કંપનીને મળતી નથી, કંપનીના આવેદનપત્ર દ્વારા મળતી નથી, તો તે કૃત્ય રદબાતલ ગણાય, તે કાર્ય રદબાતલ ગણાય. જે કાર્ય કંપનીની સત્તા બહારનું હોય તે કાર્યને બધા સભ્યો મંજૂર રાખે તો પણ તે કાયદેસરનું ગણાય. કંપની કેમિકલ્સની જગ્યાએ જો સાયકલ્સ બનાવવા લાગે અને એના દરેક સભ્યો જે કંપનીના સભ્યો છે એમ કે કઈ વાંધો નહીં, કંપની કંઈક તો બનાવે છે ને, કેમિકલ્સ નથી બનાવતી, સાયકલ બનાવે, પછી અથવા ટુ વ્હીલર બનાવે, અથવા બૂટ ચપ્પલ બનાવે, કંઈક તો બનાવે છે ને, ચાલવા દો, અમે મંજૂરી આપીએ છીએ. આવી રીતના સભ્યો મળીને મંજૂરી પણ આપી શકે. અન્ય કોઈ કાર્ય જો કંપની કરતું હોય સત્તા બહાર, જે કરવાની કંપનીને સત્તા નથી, તેને બધા સભ્યો મળીને મંજૂર પણ રાખી શકે નહીં. એટલે જે કૃત્ય કાયદેસર નથી તેને કાયદેસરતા મળી શકે નહીં. જે કૃત્ય કરવાની સત્તા કંપનીને ન હોય તે કૃત્ય કાયદેસર બની શકે નહીં. બધા વ્યક્તિઓ સભ્યો મળીને પણ તેને કાયદેસર બનાવી શકે નહીં. ખોટું એ ખોટું જ છે, એને ખરું કરી શકશું નહીં પાછળથી પણ. આવેદનપત્રમાં જણાવેલ હેતુ માટે જ પોતાના પૈસા રોકાશે એમ શેરહોલ્ડરે માનેલું હોય છે. કંપનીને મૂડી કોણ આપે? સાહેબ શેરહોલ્ડરો કંપનીમાં મૂડી રોકે. એટલે શેરહોલ્ડરના પૈસા લાગેલા હોય કંપનીની અંદર. હવે એ જે પૈસા રોકતા હોય છે તે આવેદનપત્રના આધારે, નોર્મલી આવેદનપત્ર આપણે જોવું જોઈએ કોઈ પણ કંપનીની અંદર. આપણે જ્યારે રોકાણ કરતા હોઈએ છીએ કોઈ પણ કંપનીમાં, આપણે જ્યારે મેમ્બર્સ બનીએ છીએ, શેરહોલ્ડર બનીએ છીએ, ત્યારે આપણે કંપનીનું આવેદનપત્ર વાંચેલું હોવું જોઈએ, જોયેલું હોવું જોઈએ, સમજેલું હોવું જોઈએ. એટલે જ આ સ્ટેટમેન્ટ આવે છે
આવેદનપત્રમાં જણાવેલ હેતુ માટે જ પોતાના પૈસા રોકાશે એમ શેરહોલ્ડરોએ માનેલું હોય છે. આપણે કંપનીનો સ્વરૂપ જોતા હોઈએ છીએ, કંપનીનો પ્રકાર જોતા હોઈએ છીએ કે કયા સ્વરૂપની કયા પ્રકારની આ કંપની છે, કયા પ્રકારનો કંપની ધંધો કરવાની છે, કયા પ્રકારનો માલ વેચવાની છે, શું ઉત્પાદન કરવાની છે, એ બધું જોઈને જ આપણે કંપનીની અંદર રોકાણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અમુક લોકો તો સેક્ટર વાઇઝ રોકાણ કરતા હોય છે કે આપણે તો ફાર્માસ્યુટિકલ કંપનીઝની અંદર જ પૈસા રોકવા છે, એટલે કે એવા જ કંપનીના શેર હોલ્ડર બનવા છે અથવા શેર્સ પરચેસ કરવા છે. એવી રીતના ક્ષેત્ર નક્કી હોય. અમુક કે આપણે તો સિમેન્ટ ફેક્ટરીની અંદર જ, સિમેન્ટની કંપનીઓની અંદર જ આપણે પૈસા રોકવા છે. એટલે બધાની એક સ્ટ્રીમ હોય છે. અમુક એમ વિચારતા હોય કે આપણે કેમિકલ્સ વાળી કંપનીની અંદર જ પૈસા રોકવા છે. અમુક એમ વિચારતા હોય કે આપણે એફએમસીજી એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ વાળી કંપનીઓમાં જ પૈસા રોકવા છે. એટલે બધાના એક ક્ષેત્ર નક્કી હોય છે, ક્ષેત્રના આધારે રોકાણ કરતા હોય છે. એટલે આવેદનપત્રમાં જણાવેલ હેતુ માટે જ પોતાના પૈસા રોકાશે એવું શેરહોલ્ડરો માનેલું હોય છે. સ્વાભાવિક છે, તમે ક્ષેત્ર પ્રમાણે જ વિચારીને જ સમજી વિચારીને જ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોવો છો નોર્મલી. હવે જો કંપની આ રકમનો ઉપયોગ તે સિવાય બીજા હેતુ માટે કરે તો ચાલે? બિલકુલ નહીં ચાલે. આપણે આગળ જોઈ ગયા કે કંપની કહે છે કે ભાઈ કેમિકલ્સ બનાવશું ને એની જગ્યાએ જૂતા ચપ્પલ બનાવવા લાગે તો ચાલે? બિલકુલ નહીં ચાલે સાહેબ. બીજા હેતુ માટે જો એ પૈસાનો એ રકમનો ઉપયોગ કરવામાં આવે તો તેનો અર્થ શું થયો? શેરહોલ્ડરો સાથે વિશ્વાસઘાત થયો છે. શેરહોલ્ડરો જ્યારે પૈસા કંપનીને આપે છે, પૈસા રોકે છે કંપનીની અંદર, એટલે એક વિશ્વાસ મૂકીને પૈસા રોકતા હોય છે કે કંપનીએ જે વચન આપ્યું છે એના મેમોરેન્ડમની અંદર કે આ કાર્ય કરશે તો એ જ કરશે, બીજું કાર્ય કરશે નહીં. જો બીજું કાર્ય કરશે તો એનો મતલબ શું થશે કે કંપનીના શેરહોલ્ડરો સાથે વિશ્વાસઘાત થયું છે એમ માનવામાં આવશે. હવે આપણે જે આ સિદ્ધાંતની જે ચર્ચા કરીએ છીએ એનું કારણ આ કેસ છે. એશબરી રેલવે કેરેજ એન્ડ આયરન કંપની વર્સિસ રીચી. આ મુકદ્દમાના આધારે આપણે જે હમણાં નિયમ ભણી રહ્યા છે, જે સિદ્ધાંત સમજી રહ્યા છે, સત્તાની ઉપરવટનો સિદ્ધાંત, તે આ કેસના આધારે આ સિદ્ધાંત આવ્યું. તો ટૂંકમાં આ કેસ સમજીએ છીએ. એશબરી રેલવે કેરેજ એન્ડ આયરન કંપની વર્સિસ રીચી ના આ મુકદ્દમામાં કંપની જે છે, આ જે કંપની છે રેલવે કંપની રેલવેના ડબ્બા બનાવવા અને વેચવાના ઉદ્દેશથી સ્થપાઈ હતી. આ એનું મુખ્ય કાર્ય, મુખ્ય ઉદ્દેશ. તેને પરદેશમાં રેલવે બાંધવા કરાર કર્યો. કરાર કર્યો છે, પણ કરાર શું કર્યું છે? રેલવે બાંધવા કરાર કર્યો. તે અંગે અદાલતે ઠરાવ્યું કે કંપની રેલવેના ડબ્બા બનાવવા અને વેચવા માટે સ્થપાઈ હોય અને આમ પરદેશમાં રેલવે બાંધવાનો કરાર કંપનીની સત્તા બહારનું ગણાય અને તે કૃત્ય રદબાતલ છે. સમજો બરોબર? એકદમ એકદમ સરળ ભાષામાં લખેલું છે એમ તો, કે જે આ રેલવે કંપની છે તેનું કામ શું છે, તેનો મુખ્ય ઉદ્દેશ શું છે, એ પોતાના આવેદનપત્રની ધ્યેયની કલમમાં શું દર્શાવેલું કે ભાઈ આ કંપની જે છે રેલવે કંપની એ શું કામ કરશે? રેલવેના ડબ્બા બનાવવા અને વેચવાના ઉદ્દેશથી સ્થપાયેલી છે. એટલે રેલવેના ડબ્બા બનાવશે અને તે વેચશે, આ એનું કામ. પણ એને એક કરાર એવો કર્યો, શું કર્યો કે રેલવે બાંધવા કરાર, એટલે કે રેલવેનું કન્સ્ટ્રક્શન, રેલવે લાઇન, ફાટક બનાવવાની વાત થાય છે. હવે ડબ્બા બનાવવાના ને ફાટક બનાવવાની બે વસ્તુ જુદી જુદી થઈ જાય છે. સમજાય તો સારું. બે બાબતો જુદી જુદી થઈ જાય છે. એની કહેતા ક્યાં ઓર કરતા ક્યાં. ભલે રેલવે સાથે બાબત સંકળાયેલી છે પણ બે વસ્તુ જુદી જુદી છે. રેલવેના ડબ્બા બનાવવા અને વેચવા એ જુદી બાબત છે, અને રેલવે લાઇનનું કન્સ્ટ્રક્શન કરવું, રેલવે બાંધવું, રેલવેના ફાટક તૈયાર કરવા સાહેબ, એ વસ્તુ જુદી છે. એટલે આ બંને અંગે જે વિચારધારા છે, જે રીતે કરાર કરવામાં આવ્યો છે તે યોગ્ય ગણવામાં આવ્યો નથી. અદાલતે ઠરાવ્યું કે કંપનીને શેની સત્તા હતી સાહેબ? ડબ્બા બનાવવા અને વેચવાના ઉદ્દેશથી આ કંપની સ્થપાયેલી હતી, એનું કાર્ય હતું. પણ એને સત્તાની ઉપરવટ જઈને કાર્ય કર્યું છે. એટલે કે પરદેશમાં રેલવે કોઈ પણ બીજી કન્ટ્રીમાં જઈને કામ થઈ શકે છે, એવું નથી કે નથી થઈ શકે. પણ રેલવે બાંધવાનો કરાર, એટલે કે રેલવે કન્સ્ટ્રક્શન, રેલવે લાઇનનું કન્સ્ટ્રક્શન કરવાની જે વાત કરવામાં આવી છે તે કંપનીની સત્તા બહારનું કૃત્ય છે અને તે કૃત્યને રદબાતલ ગણવામાં આવે. એટલે જે ઉદ્દેશના આધારે કંપની સ્થપાઈ હોય તે જ ઉદ્દેશ કંપનીએ સિદ્ધ કરવું જોઈએ. તે સિવાયના બીજા કોઈ પણ કૃત્ય અથવા કરાર કંપની કરે તો એ માન્ય ગણાશે. બધા શેરહોલ્ડરો મળીને, સભ્યો મળીને જો એને મંજૂર રાખે ને તો પણ એ કાયદેસર બની શકે નહીં. એ પણ અહીંયા આ કેસના આધારે આ પણ ફાઇનલી
તારવામાં આવેલું આ મુદ્દો પણ એની અંદર કવર થાય છે. હવે જો સત્તાની ઉપરવટનું કૃત્ય કરવામાં આવે તો તેની કરાર પર શી અસર થાય તે જરાક આપણે સમજી લઈએ, અસર સમજી લઈએ કે જે કાર્ય કંપનીની સત્તા બહારનું છે તે કોઈ પણ સંજોગોમાં કાયદેસર ગણાય નહીં. કંપનીએ જો કોઈ કૃત્ય ખોટું કૃત્ય કરી નાખ્યું છે, એવું કૃત્ય કર્યું છે જે કરવાની એને સત્તા ના હોય, તો કોઈ પણ સંજોગોમાં તે કૃત્યને કાયદેસરતા મળી શકે નહીં, એ કાયદેસર ગણાય નહીં, કાયદેસર બની શકે નહીં જો કંપનીએ ખોટું કર્યું હોય તો. કારણ કે શરૂઆતથી જ રદબાતલ છે, એવું કૃત્યને શરૂઆતથી જ રદબાતલ માનવામાં આવે છે. અને બધા સભ્યો મળીને એટલે કે શેર હોલ્ડરો સર્વસંમતિથી પણ તેને મંજૂરી આપી શકે નહીં, જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છે. અલબત્ત તેનો અર્થ એવો નથી કે આવું કૃત્ય ગેરકાયદેસર છે. કૃત્ય ગેરકાયદેસર ન ગણાય, પણ કોઈ કૃત્ય એવું કરી દેવામાં આવે જે કરવાની કંપનીને સત્તા ના હોય. બરાબર છે. એટલે જેમ કે આપણે ઉદાહરણ જોયેલું કે કેમિકલ્સની જગ્યાએ સાયકલ બનાવવા લાગે તો સાયકલ બનાવો એ કોઈ ગેરકાયદેસર કૃત્ય નથી, પણ એ કૃત્ય યોગ્ય નથી કારણ કે કંપનીને એ કૃત્ય કરવાની સત્તા નથી. તો સત્તાની ઉપરવટ જઈને કામ કરશો તો ચાલશે નહીં. તમને જે સત્તા આપવામાં આવી હોય તે સત્તાની અંદર જ તમારે કામ કરવાનું છે. તો કંપનીની સત્તા ક્યાંથી નક્કી થાય છે? આવેદનપત્રથી. તો કંપનીના આવેદનપત્ર થકી જે સત્તા મળેલી હોય છે એ સત્તામાં રહીને જ કામ કરવાનું છે, તે સત્તાની ઉપરવટ જઈને કામ કરવાનું નથી. જો કર્યું તો એ કાયદેસર ગણાશે નહીં, એવા કૃત્યો શરૂઆતથી રદબાતલ ગણાય, બધા સભ્યો મળીને તેને મંજૂરી પણ આપી શકે નહીં. પણ એક વાત તમારે માઇન્ડમાં રાખવી કે આવા જે કૃત્ય હોય છે ક્યારેક ગેરકાયદેસર ગણાતા નથી. ગેરકાયદેસર શું છે આપણને ખબર છે. હવે મિત્રો અપવાદો પર આવીએ. અપવાદો ખૂબ અગત્યના હોય છે. આ સિદ્ધાંતના અપવાદો બહુ જ જબરજસ્ત છે. અને જો કોઈ કૃત્ય ખોટું થયું છે તો શું એને સુધારી શકાય છે? એક જ સંજોગોમાં કૃત્ય સુધારી શકાતું નથી, જેની આપણે હમણાં ચર્ચા કરી. જો કંપનીએ કોઈ એવું કૃત્ય કર્યું હોય જે એની સત્તા બહારનું હોય તો તેને આપણે સુધારી શકતા નથી, તેને અનુમોદન મળી શકે નહીં, બધા સભ્યો મળીને તેને અનુમોદન આપી શકે નહીં, એટલે કે મંજૂરી આપી શકે નહીં. કંપની પોતે કંઈક ખોટું કરે છે તો વાર્તા પૂરી થઈ ગઈ. પોતે ગબ્બર કંઈક ખોટું કરી દે એટલે એમાં કોઈ સુધારા વધારા થઈ શકે નહીં. પણ જો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કોઈ કૃત્ય ખોટું થઈ ગયું, સત્તાની ઉપરવટનું કોઈ કાર્ય થઈ ગયું તો શું તેમાં સુધારા વધારા થઈ શકે છે? શું તેમાં અનુમોદન મળી શકે છે? શું બધા સભ્યો મળીને તેને મંજૂરી આપી શકે છે? તો હવે આપણે અપવાદો સમજી લઈએ કે આ સિદ્ધાંતના પણ અમુક છૂટછાટ આપવામાં આવી છે, અપવાદો છે. તો પહેલો અપવાદ જોઈએ, જે કાર્યો ફક્ત ડિરેક્ટરોની સત્તા બહારના છે. હવે કોણ આવ્યું? કંપની ચલાવનાર વ્યક્તિ આવી, ડિરેક્ટરો આવ્યા. આપણે અંડરલાઈન કર્યું છે એટલે જ ખાસ. જે કાર્યો ફક્ત ડિરેક્ટરોની સત્તા બહારના છે પરંતુ કંપનીને તે કરવાની સત્તા હોય. કોને સત્તા નથી કૃત્ય કરવાની? સાહેબ, ડિરેક્ટરોને સત્તા ના હોય. કોઈ કૃત્ય ડિરેક્ટરે એવું કર્યું હોય જે કરવાની એને સત્તા ન હોય, પરંતુ કંપનીને તે કૃત્ય કરવાની સત્તા હોય. એટલે સાંભાને ડિરેક્ટરો એટલે સાંભા પકડી લઈએ અને કંપનીઓ એટલે ગબ્બર પકડી લઈએ. એ ગબ્બરને સત્તા છે એ કૃત્ય કરવાની, પણ સાંભાને એ કૃત્ય કરવાની સત્તા ના હોય તો શું એમાં અનુમોદન મળી શકે? બિલકુલ મળી શકે. ગબ્બર તો કરી શકે છે ને કે હા ગબ્બર બસ તો સાંભા હું, પછી તો કોઈએ પણ ખોટું કૃત્ય કર્યું હોય ગબ્બર હાંચવી લે. એટલે જે કાર્યો ફક્ત ડિરેક્ટરોની સત્તા બહારના છે, એટલે ડિરેક્ટરે એવું કોઈ કૃત્ય કર્યું છે જે એ કરી શકે નહીં, એને કરવાનો પાવર નથી, સત્તા નથી, પરંતુ કંપનીને તે કરવાની સત્તા હોય, ગબ્બર પાસે સત્તા છે, તો શું એમાં અનુમોદન મળી શકે? બધા સભ્યો મળીને તેને મંજૂરી આપી શકે? 100% આપી શકે. તો સભ્યો તેને અનુમોદન આપીને તે માન્ય રાખી શકે છે. તો 3 બાબતો તમારે આમાં ધ્યાન રાખવાની કે સત્તા બહારનું કૃત્ય કોણ કરે છે? ડિરેક્ટરો સત્તા બહારનું કૃત્ય કરે. આ પહેલી પરિસ્થિતિ. અને એ કૃત્ય કરવાની સત્તા કંપનીને મળી હોય તો શું સભ્યો તેને અનુમોદન આપી શકે? 100% આપી શકે. બરાબર છે. આવી રીતના તમારે માઇન્ડમાં રાખવાનું છે. પણ જો કંપની કોઈ એવું કૃત્ય કરે જે સત્તા બહારનું હોય તો સભ્યો મળીને તેને અનુમોદન આપી શકે. ગબ્બર કંઈ ખોટું કરે, કંપની કોઈ ખોટું કૃત્ય કરે તો તેમાં અનુમોદન મળી શકે નહીં. તે જ સત્તાની ઉપરવટનો સિદ્ધાંત છે.
પણ આ સિદ્ધાંતના અપવાદો છે કે કોઈ બીજી વ્યક્તિ કોઈ એવું કૃત્ય કરે, બીજી વ્યક્તિ એટલે ડિરેક્ટરો જ આવે અંદર. ડિરેક્ટરો કોઈ ખોટું કૃત્ય કરે, સત્તા બહારનું કૃત્ય કરે, પણ કંપની પાસે એ કરવાનું સત્તા હોય તો એમાં અનુમોદન મળી શકે છે. બીજા મુદ્દા પર આવીએ. બીજો અપવાદ જોઈએ. પહેલો અપવાદ ડિરેક્ટરો સાથે સંકળાયેલો હતો, બીજો અપવાદ નિયમપત્ર સાથે સંકળાયેલો છે. નિયમપત્ર એ જાહેર દસ્તાવેજ જ છે. આવેદન પત્ર પછી બીજો અગત્યનો દસ્તાવેજ નિયમપત્ર છે. આ ટોપિક જ્યારે આપણો પૂરો થશે એટલે નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, જેને નિયમપત્ર કહેવાય છે. તો હવે નિયમપત્રનો મુદ્દો આવે છે. જે કાર્યો નિયમપત્રની સત્તા બહારના હોય, નિયમપત્રની અંદર જે નિયમનો ઉલ્લેખ કરેલો છે તે નિયમની ઉપર જઈને કોઈ કૃત્ય કરવામાં આવે અને નિયમનો ભંગ કરવામાં આવે અથવા એ કૃત્ય કરવાની સત્તા જ ન હોય, નિયમપત્રની એવો અંદર એવો નિયમ જ રાખવામાં ન આવ્યો, તો શું જે કાર્યો નિયમપત્રની સત્તા બહારના હોય તે ખાસ ઠરાવ દ્વારા, કેવો ઠરાવ? ખાસ ઠરાવ દ્વારા નિયમપત્રમાં સુધારા કરી કંપની મંજૂર રાખી શકે, પરંતુ તે કંપનીની સત્તામાં હોવા જોઈએ. ફરી પાછું અહીં જે વાત આવે છે તે દસ્તાવેજની વાત આવે છે. આ દસ્તાવેજ છે નિયમપત્ર. નિયમપત્રની અંદર નિયમપત્રના આધારે એવું કૃત્ય કરી દેવામાં આવે છે જે કરવાની સત્તા નિયમપત્રમાં નથી. એટલે નિયમપત્રની સત્તાના બહારનું કોઈ કૃત્ય કરી દેવામાં આવે છે તો શું એમાં અનુમોદન મળી શકે? શું એમાં બધા સભ્યોની મંજૂરી મળી શકે? 100% મળી શકે, પણ એની અંદર બે બાબતો છે. પહેલી, એક કંપનીને તે કૃત્ય કરવાની સત્તા હોવી જોઈએ, તો તેમાં અનુમોદન મળી શકે છે. અને બીજું, નિયમપત્રની અંદર ખાસ ઠરાવ પસાર કરીને તેમાં સુધારા કરીને સભ્યો તેને મંજૂર કરી શકે છે, કંપની તેને મંજૂર કરી શકે. આવી રીતના જો કોઈ ખોટું કૃત્ય થઈ જાય છે તો આ બે સંજોગોમાં તેમાં સુધાર થઈ શકે છે, અનુમોદન મળી શકે છે. કોઈ ખોટું કૃત્ય થઈ ગયું છે તો એ ખરું થઈ શકે છે સાહેબ, આ બે સંજોગોમાં થઈ શકે છે. એક, ડિરેક્ટરો સત્તા બહારનું કૃત્ય કરે તો કંપનીને જો એ કૃત્ય કરવાની સત્તા હોય તો અનુમોદન મળી શકે છે, સભ્યો અનુમોદન આપી શકે છે. નિયમપત્રની સત્તાની બહારનું કોઈ કૃત્ય થઈ જાય તો શું તે ખરું થઈ શકે છે, તે સાજું થઈ શકે છે, તેને આપણે ખરું કરી શકીએ છીએ? હા સાહેબ, કરી શકાય છે. કંપનીને એ કૃત્ય કરવાની સત્તા હોવી જોઈએ અને નિયમપત્રની અંદર ખાસ ઠરાવ પસાર કરીને તેમાં સુધારા કરીને આપણે એ કૃત્યને મંજૂરી આપી શકીએ છીએ. તો પહેલો મુદ્દો ડિરેક્ટર સાથે સંકળાયેલો હતો, બીજો નિયમપત્ર સાથે. આગળ જોઈએ. આગળનો જે મુદ્દો છે તે અનિયમિતતાનો મુદ્દો છે, ઇરેગ્યુલારિટી. જો અમુક કાર્ય કંપનીની સત્તાની મર્યાદામાં હોય પરંતુ તેમાં કોઈ અનિયમિતતા હોય તો સભ્યો સંમતિ આપીને તે કાર્ય કાયદેસરનું બનાવી શકે છે. અનિયમિતતાની વાત છે જરાક અંદર મિત્રો. અનિયમિતતા એટલે શું? કે જો અમુક કાર્ય કંપનીની સત્તાની મર્યાદામાં હોય એટલે કંપનીને એ કૃત્ય કરવાની સત્તા છે જ, પરંતુ એ કૃત્યની જે હારમાળા હતી તેની અંદર એ પ્રક્રિયાની અંદર એકાદ મુદ્દો રહી ગયો હોય, પ્રક્રિયા થોડીક અધૂરી રહી ગઈ હોય, એવું બની શકે. માની લો એક કાર્યવાહી કરવાની હોય, કંપનીની સભા બોલાવવાની જે કાર્યવાહી કરવાની હોય તેની અંદર એક બાબત કંપની ચૂકી ગઈ અને એવું ભાગ્યે જ બને. કંપનીની સભા બોલાવવા માટે પણ એની જે પ્રોસેસ હોય, જે પ્રક્રિયા હોય, જે કાર્યવાહી હોય તે ઓર્ડરમાં થવી જોઈએ. જેમ કે કંપનીએ સભા બોલાવી હોય તો બધા સભ્યોને જાણ કરવી પડે પહેલા, એ પહેલું પગલું. એવી રીતના એના જે પગલા છે, જે પ્રક્રિયા છે તેમાંથી એકાદ બાબત ચૂકી ગઈ હોય કંપની. જેમ કે બધા જ સભ્યોને જાણ કરવી સભા માટે, સમય સ્થળ નક્કી કરેલું હોવું જોઈએ સભા માટેનું, એની જાણ કરવી. બધા સભ્યો આવે તો સભ્યો પાસેથી જે એજન્ડા છે તે એજન્ડા ના આધારે એની અંદર કાર્યવાહી થશે, મીટિંગ ચાલુ થશે, મીટિંગની અંદર બધા સભ્યો હાજર હશે, એમની હાજરી લેવામાં આવશે. પ્લસ જે બાબતોની ચર્ચા થાય છે મીટિંગની અંદર, સભાની અંદર, અને તેના આધારે જે ઠરાવ પસાર કરવાનો હોય તે ઠરાવ પસાર કરશે. એટલે આમાંથી કોઈ એકાદ મુદ્દો રહી ગયો હોય પ્રક્રિયાનો તો ત્યાં અનિયમિતતા થઈ ગઈ હોય અને આવું ભાગ્યે જ બનતું હોય. જો કોઈ પ્રક્રિયાની અંદર કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો શું એમાં સુધારો થઈ શકે? તે 100% થઈ શકે છે, પણ એ કરવાની સત્તા કંપનીને હોવી જોઈએ. એ જ પહેલો મુદ્દો છે, કંપનીની સત્તાની મર્યાદામાં હોય. કંપની એ કૃત્ય કરતી જ હોય છે
એ કરવાની એમને સત્તા હોય જ છે. કંપની સભા બોલાવી શકે છે, સભામાં બધા સભ્યોને બોલાવી શકે છે, એમને જાણ કરવાની આ બધી સત્તા કંપનીને છે જ. પણ આ પ્રક્રિયાની અંદર એકાદ મુદ્દો રહી ગયો હોય, જાણ કરવાનું રહી ગયું હોય, અથવા મીટિંગ પછી જે ડિટેલ્સ મોકલવાની હોય છે, રિપોર્ટ મોકલવાની હોય છે, તે મોકલવાની રહી ગઈ હોય, એકાદ સ્ટેપ રહી ગયો હોય, તો શું એમાં અનુમોદન મળી શકે છે, બધાની સંમતિ મળી શકે છે? એ અનિયમિત વર્કને કાર્યને નિયમિત કરી શકાય છે સાહેબ, થઈ શકે છે. સભ્યો સંમતિ આપીને તે કાર્યને કાયદેસર બનાવી શકે છે. ત્યારબાદ ચોથા મુદ્દા પર આવીએ. કંપનીએ સત્તા બહારના કાર્ય દ્વારા મિલકત ખરીદી હોય તો કંપનીના મિલકતના હકને રક્ષણ મળે છે? 100% મળે છે. ક્યારેક એવું થઈ જાય કે કંપનીએ એવી મિલકત ખરીદી લીધી હોય જે મિલકત ખરીદવાની એને જરૂર ન હોય, અથવા એ મિલકત ખરીદવાની કદાચ એને સત્તા ના હોય, અથવા એને જે મિલકત ખરીદી છે તેનો કોઈ ઉપયોગ જ ન હોય કંપનીમાં. એટલે એવી જગ્યાએ રોકાણ થઈ ગયું છે જ્યાં એને રોકાણ કરવું જોઈએ નહીં. તો હવે આ મિલકતનું કરશું શું? આ મિલકતને હવે કોઈ રક્ષણ નહીં મળશે. શું આ મિલકત ગેરકાયદેસર ગણાશે? શું આ મિલકત નકામી મિલકત ગણાશે? આ મિલકતને કોઈ રક્ષણ મળશે? થઈ જાય ક્યારેક ક્યારેક આપણાથી પણ એવી મિલકતો ખરીદી લઈએ આપણે જે આપણે ન ખરીદવાની, એવી જગ્યાએ રોકાણ થઈ જાય જ્યાં રોકાણ ન કરવું હોય, તો કંપનીથી પણ ક્યારેક થઈ જાય. તો શું એ મિલકતને રક્ષણ મળે છે? 100% મળે છે. કંપનીના મિલકતના હકને રક્ષણ મળે છે. એ મિલકત તો કંપનીની જ છે, એટલે એ મિલકત કંપનીની જ ગણાશે, એને રક્ષણ આપવામાં આવે છે. એ કોઈ ગેરકાયદેસર મિલકત ગણાતી નથી. પાંચમો મુદ્દો જોઈએ. સત્તા બહારના કાર્ય દ્વારા બહારની વ્યક્તિ પાસે કોઈ રકમ ઉછીની લેવામાં આવી હોય તો તે બહારની વ્યક્તિ ડિરેક્ટરોને અંગત રીતે જવાબદાર ગણી તેમની પાસેથી તે રકમ વસૂલ કરી શકશે. આગળ જ લખી દીધું છે કેવું કાર્ય છે? સત્તા બહારનું કાર્ય દ્વારા, એટલે ખોટું કૃત્ય કરવામાં આવ્યું છે. સત્તા બહારના કાર્ય દ્વારા એવું કાર્ય કર્યું છે જે કરવાની સત્તા ના હોય. સત્તા બહારના કાર્ય દ્વારા બહારની વ્યક્તિ પાસે કોઈ રકમ ઉછીની લેવામાં આવી હોય. કોણ લે છે? ડિરેક્ટરો લે છે. એટલે ડિરેક્ટરોએ એવું કૃત્ય કર્યું હોય જે કરવાની તેને સત્તા નથી, અને બહારની વ્યક્તિ પાસેથી કોઈ રકમ ઉછીની લીધી છે. તો તેવા સંજોગોમાં શું? તો તે બહારની વ્યક્તિ ડિરેક્ટરોને અંગત રીતે જવાબદાર ગણી તેમની પાસેથી રકમ વસૂલ. અહીં જવાબદાર વ્યક્તિ ડિરેક્ટર જ હશે. થર્ડ પાર્ટીએ એટલે કે બહારની વ્યક્તિએ જો કઈ રિકવરી કરવી હોય, વસૂલાત કરવી હોય, તો એ કંપનીને નહીં પકડશે, એ તો ડિરેક્ટરને જ પકડશે આ સંજોગોમાં. કારણ કે ડિરેક્ટરે એવું કૃત્ય કર્યું છે જે કરવાની એને સત્તા નથી. એટલે ડિરેક્ટરે કોઈ ખોટું કૃત્ય કર્યું છે, એવો વ્યવહાર કર્યો છે જે કરવાનો અધિકાર તેને મળતો નથી. તો જો ડિરેક્ટર કોઈ એવો વ્યવહાર કરે જે એને કરવો જોઈએ નહીં, તો તેના માટે થર્ડ પાર્ટી ડિરેક્ટરોને અંગત રીતે જવાબદાર ગણી તેમની પાસે જ પૈસા વસૂલ કરી શકે છે. તે કંપની આવા કૃત્ય માટે કંપની જવાબદાર ગણાશે નહીં. અને છેલ્લા મુદ્દા પર આવીએ. જે વ્યક્તિ કોઈ રકમ ચૂકવી હોય, બહારની વ્યક્તિની વાત થાય, જે બહારની વ્યક્તિએ કોઈક રકમ ચૂકવી હોય અને તે વ્યક્તિ જાણતી હોય કે આ કૃત્ય કંપનીની સત્તા બહારનું છે અને છતાં રકમ સ્વીકારે, તો ડિરેક્ટરો તેની પાસેથી ચૂકવેલ રકમ પરત મેળવી શકે છે. હવે વાત આવે છે પેમેન્ટ કરવાની. એટલે ડિરેક્ટરો બહારની વ્યક્તિને પેમેન્ટ કરે છે. હવે જે વ્યક્તિને પેમેન્ટ કરવામાં આવે છે, માની લો એક લેણદારને પેમેન્ટ કરે છે કે આ લો તમારા 2 લાખ રૂપિયા. ડિરેક્ટર આપે છે, કંપની વતી ડિરેક્ટર લેણદારને પૈસા આપે છે, આ તમારા 2 લાખ રૂપિયા તમને આપવાના હતા તે વ્યવહારમાં, તમારી સાથે જે મેં વ્યવહાર કર્યો છે, માલ લીધો છે તે. હવે કંપનીના ડિરેક્ટરે વ્યવહાર કર્યો હોય ને બહારની વ્યક્તિ એટલે કે લેણદારને જો એમ ખબર હોય કે આ જે ડિરેક્ટરે વ્યવહાર કર્યો છે તે વ્યવહાર કરવાની એની પાસે સત્તા જ ના હોય, બહારની વ્યક્તિને આવું ખબર હોય, સામી વ્યક્તિને આવું ખબર હોય, તેમ છતાં પેમેન્ટ સ્વીકારે, જો આ પરિસ્થિતિ હોય તો ડિરેક્ટરો તેની પાસેથી ચૂકવેલ રકમ પરત મેળવી શકે છે. એટલે પૈસા પરત મેળવવા હોય તો મેળવી શકે છે. ડિરેક્ટરો આ પૈસા પોતાની પાસે રાખશે નહીં, એમને એ પૈસા કંપનીને આપી દેવાના છે, કારણ કે પૈસા અલ્ટિમેટલી કંપનીના જ છે. એટલે આવી રીતના આના
સરસ મજાના અપવાદો છે તે તમે ધ્યાનમાં રાખજો. હવે ટૂંકમાં આપણે ઉપસંહાર તરફ આવી રહ્યા છે. ટાઇટલ ક્યારે આપવું નહીં ઉપસંહાર કાયદાની અંદર, કારણ કે આ એક્સપેરિમેન્ટ નથી, કોઈ પ્રયોગ નથી. કન્ક્લુઝન ક્યારે લખવું નહીં, આવી રીતના પેરેગ્રાફ બનાવીને તમે લખી શકો છો, પણ હેડિંગ આપવાની અહીંયા જરૂર નથી હોતી. ટૂંકમાં હવે સમજી લઈએ. ટૂંકમાં આપણે શું સમજી ગયા? તો ટૂંકમાં કંપની કોઈ એવું કાર્ય કરે જે તેની ધ્યેયની કલમમાં જણાવ્યું ન હોય અને જે તેના ધ્યેય સાથે સંબંધ ધરાવતું ન હોય, તો તે કાર્ય કંપનીની સત્તાની ઉપરવટનું ગણાય, સત્તાની બહારનું ગણાય. તેને બધા સભ્યો સર્વાનુમતે મંજૂરી આપે તો પણ તે કાયદેસરનું નહીં બને. એટલે કંપની જ્યારે કોઈ એવું કૃત્ય કરે છે જે કૃત્ય કરવાની તેને સત્તા નથી મળતી, તેના ધ્યેયની અંદર એવું કોઈ ધ્યેય રાખવામાં ન આવ્યું હોય અને તે ધ્યેયને સિદ્ધ કરવા તરફ આગળ વધી રહ્યા હોય, તો તે કૃત્યને આપણે સત્તાની ઉપરવટનું કૃત્ય અથવા સત્તાની બહારનું કૃત્ય ગણશું અને બધા સભ્યો મળીને તેને મંજૂર રાખી શકે નહીં. અને આ સિદ્ધાંતનો લેન્ડમાર્ક કેસ આપણે ભણી ગયા, જોઈ ગયા, સમજી ગયા. એશબરી રેલવે કેરેજ આયરન કંપની વિરુદ્ધ રીચીના મુકદમામાં આ સિદ્ધાંત પ્રતિપાદિત થયો હતો. આ કેસના આધારે આ સિદ્ધાંત આવ્યો બન્યો, જે આજે આપણે ભણી રહ્યા છીએ.